લખતા નથી આવડતું, છતાં પણ ગુરુએ આજ્ઞા કરી એટલે મેં એને સ્વીકારી. મારી પાત્રતા ગણો તો આટલી જ કે ગુરુની આજ્ઞા મેં સ્વીકારી અને એનું કામ કર્યું. સપ્તસતી મારા ઘરે પધારેલા ત્યારે મેં કીધું કે સર, અમે એને ગુરુજીએ કહે છે, સર પણ કહે છે કે મેં ટ્રાન્સલેશન કરી લીધું છે, હવે તમે જો, કારણ કે શબ્દની મને ખબર નથી, મને એ પણ નથી ખબર કે આ સાચું છે કે નહીં. તેમને કહ્યું કે ચલો આપણે રોજ 2 અધ્યાય વાંચશું. સપ્તસતી મારા આશ્ચર્ય વચ્ચે એમને ગ્રામેટિકલ એકે મિસ્ટેક નહીં, સ્પેલિંગમાં મીન્સ શબ્દની જે રચના છે કે એની સ્થાન માટે એકે મિસ્ટેક નહીં, અને એમ કીધું બરોબર છે, આ પ્રિન્ટ કરાવો. પહેલું અસાઇનમેન્ટ મને આ મળ્યું. તે ઉપરાંત મેં એમની ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી બુક કરેલી છે. પછી મને કે પ્રતિભાબેન હવે તમે ગુરુચરિત્રનું ટ્રાન્સલેશન કરો. મેં કીધું સર આ તો મારા કામની વાત નથી. ગુરુચરિત્ર મરાઠી અને એ પ્રાકૃત મરાઠી, મને તો મરાઠી આવડતું નથી અને આવડો સાગર જેવડો ગ્રંથ હું કેવી રીતે કરું? તો એમને ખાલી એટલું જ કીધું, નહીં આપ કરો, મેરા સંકલ્પ હો જાયગા. આ વાત મેં ઝીલી લીધી અને મેં કીધું ભલે તમે કહો છો તો હું કરીશ. અને ત્યારે હું દેવરૂપમાં જ હતી. દત્ત જયંતિ જેવો પ્રસંગ હતો અને 2010ની આ વાત છે. મેં સ્વીકારી તો કરી આ વાત, પણ અંદરથી એમ થતું હતું કે આ મને આવડશે, આટલો મોટો ગ્રંથ મારે શું કરવું. પણ જ્યારે સત્કાર્ય કોઈ સ્વીકારે ત્યારે દૈવી અથવા તો દિવ્ય મદદ એને મળતી જ હોય છે. ત્યારે જનાર્દનભાઈ અંગ્રેજી કરીને એક સાધક છે, અહીંયા પણ અવારનવાર આવતા હોય છે. એમણે મને કહ્યું કે પ્રતિભાબેન, ગુરુ લીલામૃતમાં ગુરુચરિત્રના ઘણા બધા ચેપ્ટર આપેલા છે, તો તમે એનો આધાર લો. મારા ભાભી પાસે એનું પદ્ય રૂપાંતર હતું, અતિ સુંદર ભાષામાં લખાયેલું છે અને હું વાંચું છું ત્યારે આજે કૃતાર્થ થઈ જાઉં છું કે મને એમ થાય છે કે એમને આ આટલું દિવ્ય રચના કેવી રીતે કરી હશે. પણ ગમે તેમ જ્યારે જ્યારે મને મરાઠી ગુરુચરિત્રમાં અર્થ ના સમજાય અથવા તો મારે એમ જોવું હોય કે આ સાચા કે છે કે નહીં, ત્યારે મેં બાપજીના ગુરુચરિત્રના ગુરુ લીલામૃતનો આધાર લીધો છે અને મારી રીતે મેં કોશિશ કરી. અગેન ભાષા ના આવડે, આ ગ્રામરનું કાંઈ જ્ઞાન નહીં, છતાં ગુરુએ આજ્ઞા કરી એ મેં સ્વીકારી અને કોશિશ કરી. અને સાચા અર્થમાં કહું તો અત્યારે પણ એ દિવ્ય અનુભૂતિ હું અનુભવી શકું છું. ગુરુએ મારામાં અવતરણ કર્યું છે, મારા હાથે લખાયું છે, મારો એક શબ્દ નથી, એમની કૃપાથી જ આ કામ શક્ય બન્યું છે. આ કામનો જશ હું નથી લેવા માંગતી, પણ એમના ચરણે બાપજીના ચરણે સમર્પિત કરી